નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ફિઝિક્સ વિથ કલ્પેશ ચેનલની અંદર. તો આજે આપણે અગત્યના જે સૂત્રો બેઝિક મેથ્સ ફોર ફિઝિક્સ છે એનો એક લાસ્ટ પાર્ટ લઈને આવ્યા છીએ. અત્યાર સુધી જે પણ બેઝિક મેથ્સ જરૂર છે ફિઝિક્સ માટે એ બધું જ આપણે અગાઉના વિડીયોમાં કરાયું છે. આજે વિદ્યાર્થી મિત્રો બે ટોપિક આપણે જોવાના છે. એક થોડા ઘણા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જે બાકી છે એ આપણે કમ્પ્લીટ કરીશું આજે આ વિડીયોની અંદર. સાથે સાથે એક અગત્યનો કન્સેપ્ટ મિનિમા અને મેક્સિમા એ કે જે નીટ અને જીની અંદર ઘણીવાર કામમાં આવતો હોય છે, તો એ ટૉપિક આપણે કમ્પ્લીટ કરવાના છીએ. તો જો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે અગત્યના સૂત્રોથી. તો આમાંથી ઘણા સૂત્રો તમે 10th સ્ટાન્ડર્ડની અંદર ભણેલા હશો. તો સ્ટાર્ટ કરી વિદ્યાર્થી મિત્રો જુઓ કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 થાય, બધાને આવડે છે બરાબર. એના પછી નેક્સ્ટ જુઓ સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ 1 આવે. તો ઘણીવાર તમે આવું પણ લખતા હશો કે સેક સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. બરાબર વિદ્યાર્થી મિત્રો, સારું. ચલો નેક્સ્ટ આ પણ જાણીતું છે કે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ 1. તો આ ત્રણ ઇક્વેશન કદાચ તમે 10thની અંદર ભણેલા હશો, જે આપણે 11th અને 12th માટે યાદ રાખીશું. બરાબર. નેક્સ્ટ જો વિદ્યાર્થી મિત્રો એક અગત્યનું સૂત્ર છે અને ફિઝિક્સની અંદર આપણે ખૂબ જ ઉપયોગ કરવાનું છે, એ છે સાઇન 2 થીટાનું. તો સાઇન 2 થીટાને વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રમાણે લખી શકશો 2 સાઇન થીટા કોસ થીટા. શું લખાય? સાઇન 2 થીટાનું વિદ્યાર્થી મિત્રો લખાય 2 સાઇન થીટા કોસ થીટા લખી શકાય છે. અને આનો ઉપયોગ આપણે વધારે પડતો કરવાનો છે. તો બને તો વિદ્યાર્થી મિત્રો આ ઇક્વેશન યાદ રાખી લેજો કે સાઇન 2 થીટા શું લખાય? 2 સાઇન થીટા કોસ થીટા. ક્લિયર? ઓકે. એના પછી નેક્સ્ટ જો કોસ 2 થીટાના વિદ્યાર્થી મિત્રો ત્રણ ઇક્વેશન છે જે આપણે યાદ રાખવાની ટ્રાય કરીશું. ફર્સ્ટ આવશે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. સેકન્ડ ઇક્વેશન વિદ્યાર્થી મિત્રો આવશે 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. અને લાસ્ટ બેટા તમે લખી શકો છો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. આ બધા જ ઇક્વેશનની વિદ્યાર્થી મિત્રો સાબિતી છે, પણ આપણે નીટ અને જી માટે ઇક્વેશન યાદ રાખવાના થશે જ. તો મે બી પોસિબલ છે કે તમે એકવાર રિવિઝન કરશો, પ્રેક્ટિસ કરશો, તો બધા જ ઇક્વેશન તમને ડે બાય ડે યાદ રહી જશે. બરાબર. કારણ કે મોટાભાગે MCQ છે, ન્યુમેરિકલ છે, એની અંદર આ રૂટીન આવશે. તો એ વખત તમને યુઝ કરશો તો તમને એ યાદ રહી જશે. બરાબર બેટા. તો સાબિતી કરવાની કોઈ જરૂર છે નહીં, આપણે ઇક્વેશન ડાયરેક્ટ યાદ રાખીશું. તો ફરીથી જુઓ બેટા કોસ 2 થીટા ત્રણ ઇક્વેશન યાદ રાખવા ટ્રાય કરીએ આપણે. કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. સેકન્ડ 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 પણ લખી શકાય છે કોસ 2 થીટાની જગ્યાએ. અને થર્ડ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા પણ લખી શકાય છે. બરાબર. ઓકે બેટા. જો એક લાસ્ટ છે ટેન 2 થીટાનું, આપણે ભાગ્યે જ યુઝ કરવાના છીએ ફિઝિક્સની અંદર. એક સમયે તમે આને પ્રિપેર ના કરો તો પણ ચાલે, પરંતુ જોઈ લઈએ કે ટેન 2 થીટાનું ઇક્વેશન શું આવે. તો આન્સર આવશે 2 ટેન થીટા અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. 2 ટેન થીટા અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. આ બેટા ઇક્વેશન આવશે ટેન 2 થીટાનું. ક્લિયર? તો આ ઇક્વેશન જો પોસિબલ હોય તો યાદ રાખી લેજો, નીટ અને જીની અંદર ઉપયોગી થશે. ક્લિયર? ઓકે બેટા. એના પછી નેક્સ્ટ આવા પણ ઇક્વેશન તમારે આવશે કે સાઇન A પ્લસ બીનો આન્સર શું આવે. સાઇન A પ્લસ બીનો આન્સર શું આવે? તો બેટા આનો આન્સર આવશે સાઇન A કોસ B પ્લસ કોસ A સાઇન B. બરાબર. અગત્યના ઇક્વેશન છે, યાદ રાખીશું. આનો પણ ઉપયોગ આપણે ફિઝિક્સની અંદર વિદ્યાર્થી મિત્રો કરવાના છીએ. બરાબર. તો સાઇન A પ્લસ બી શું યાદ રાખશો? સાઇન A કોસ B, પછી અહીંયા પ્લસ આવશે કોસ A સાઇન B. બરાબર. અહીંયા જો તો સાઇન A માઇનસ બીનું ઇક્વેશન શું આવશે? તો અહીંયા આવશે સાઇન A કોસ B માઇનસ કોસ A સાઇન B. બરાબર. તેવી જ રીતે બેટા કોસ A પ્લસ બીનું ઇક્વેશન શું આવે? તો યાદ રાખીશું કોસ A કોસ B માઇનસ સાઇન A સાઇન B. બરાબર. અહીંયા જો કોસ A માઇનસ B માટે ઇક્વેશન શું આવશે? તો એ લખીશું કોસ A કોસ B પ્લસ સાઇન A સાઇન B. તો અગત્યની ઇક્વેશન છે, પ્રેક્ટિસ કરશો બેટા તો યાદ તમને રહી જશે. હવે નેક્સ્ટ જો ટેન A પ્લસ બીનું પણ ઇક્વેશન આવશે. શું લખી શકાય? તો લખાય ટેન A પ્લસ ટેન B ડિવાઈડ કરીશું 1 માઇનસ ટેન A ટેન B.
અને તે જ રીતે બેટા ટેન એ માઇનસ બીનું ઇક્વેશન આવશે ટેન એ માઇનસ ટેન બી ડિવાઈડ કરવાનું છે 1 પ્લસ ટેન એ ટેન બી. ક્લિયર? તો બેટા આ બધા ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે ફિઝિક્સની અંદર. એની અંદર આ 4 તો તમે યાદ કરવાનો ટ્રાય કરી લેજો, ઉપયોગી છે. આનો ઉપયોગ આપણે વધારે પડતો થશે નહીં, પણ જાણવા જરૂરી છે. ક્લિયર? તો અગત્યના સૂત્રો ટ્રિગોનોમેટ્રિક મતલબ ત્રિકોણમિતિય વિધેય ઉપર આધારિત છે અને આનો ઉપયોગ આપણે કરવાના છીએ. તો આને નોંધી લો બેટા. એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ. ઓકે બેટા, નેક્સ્ટ જોઈએ આપણે કે જે પણ ઇક્વેશન લખ્યા છે એનો ઉપયોગ ક્યાં થાય. ફોર એક્ઝામ્પલ તમને એવું પૂછવામાં આવે કે સાઇન 15 ડિગ્રીની વેલ્યુ બતાવો, સાઇન 15 ડિગ્રીની વેલ્યુ બતાવો, તો બેટા ઇક્વેશન કેવી રીતે યુઝ કરશો? તો એના માટે એક કામ કરીએ આપણે. આ સાઇનને તમે આ રીતે લખી શકો છો કે સાઇન 45 માઇનસ 30 લખી શકાય બેટા. 45 માઇનસ 30 કેટલા આવશે? 15, 15 આવી જશે. તો તમે આને આ પ્રમાણે લખી શકો છો 45 માઇનસ 30 15. હવે આ લખવાનું રીઝન બેટા એ છે કારણ તમને ખબર છે, હમણાં હાલ જ જોયું આપણે કે ભાઈ સાઇન એ માઇનસ બીનું ઇક્વેશન શું આવે? યાદ કરો ચલો ફરતી. સાઇન એ કોસ બી માઇનસ કોસ એ સાઇન બી. ક્લિયર? તો આનો ઉપયોગ બેટા અહીંયા કરી શકાય છે. તો જો આપણે એપ્લાય કરીએ તો આને તમે શું લખી શકશો? તો લખીએ કે સાઇન 15 ડિગ્રી ઇક્વલ્સ ટુ શું લખી શકાય? સાઇન 45 માઇનસ 30 ડિગ્રી લખાય ને, 45 માઇનસ 30. હવે એક કામ કરો બેટા, આને તમે એ માની લો અને આને આપણે બી માની લઈએ. તો ઇક્વેશન કોનું આવશે? સાઇન એ માઇનસ બી, સાઇન 45 માઇનસ 30. તો જો શું ઇક્વેશન આવશે? સાઇન એની જગ્યાએ શું આવે? 45 કોસ બી તો કોસ 30 માઇનસ કોસ એ, જો એ કેટલા છે? 45 છે અને સાઇન બી બેટા કેટલા છે? 30 છે. બસ વેલ્યુ મૂકો, આન્સર આવી જશે. સાઇન 45 1/√2 આવે, અહીંયા કોસ 30 √3/2 આવે, માઇનસ કોસ 45 1/√2 આવે અને સાઇન 30 બેટા કેટલા આવે? 1/2 આવશે. એક કામ કરીએ જરા, 1/2 √2 ને કોમન લઈ લઈએ આપણે તો √3 માઇનસ 1 આ તમારો બેટા આન્સર આવશે સાઇન 15નો. સાઇન 15નો બેટા આ તમારો આન્સર આવશે. શું કર્યું? 1/2 √2 કોમન લીધા, √3 માઇનસ 1. ક્લિયર? તો સાઇન 15 ડિગ્રીની વેલ્યુ તમને આટલી મળી શકે. આવડશે? એક બીજો આપણે પ્રેક્ટિસ કરીએ. જુઓ સેકન્ડ તમને આપ્યું છે સાઇન 75, આને બેટા નોંધી લો. એના પછી આપણે સેકન્ડ સોલ્વ કરીએ. ઓકે ક્લિયર? ચલો આને નીકાળી દઈએ. તો સેકન્ડ બેટા તમને આપ્યું છે સાઇન 75 ડિગ્રી. બોલો શું આવશે? એક કામ કરીએ, આને આ રીતે લખી શકાય સાઇન 45 પ્લસ 30. બરાબર ને? 45 પ્લસ 30 બેટા કેટલા આવશે? 75 લખી શકાય. હવે જો આનાથી આપણો ફાયદો શું થશે? તો તમને ખ્યાલ છે કે હમણાં જ લખ્યું આપણે સાઇન એ પ્લસ બીનું ઇક્વેશન લખ્યું આપણે. યાદ કરો ચલો શું હતું? તો કે સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી. બરાબર? તો બેટા અહીંયા ધ્યાનથી તમે જુઓ તો આપણી પાસે એની જગ્યાએ શું છે? 45 છે, હે ને? એ પ્લસ બી, એ પ્લસ બી, અને બીની જગ્યાએ બેટા શું છે? 30 છે. હવે જો તમે અહીંયા એપ્લાય કરો તો શું લખાય? સાઇન 45 પ્લસ 30 અને આ કોની વેલ્યુ છે? સાઇન 75 ડિગ્રીની વેલ્યુ છે. તો જુઓ જરા, સાઇન એપ્લાય કરીએ એ પ્લસ બી, સાઇન એ તો સાઇન 45 કોસ 30 પછી પ્લસ લખવાનું કોસ 45 સાઇન 30. ક્લિયર? વેલ્યુ મૂકીએ ચલો. સો 1/√2 કોસ 30 બેટા કેટલા આવશે? તો √3/2 પ્લસ 1/√2 અને આ બેટા આવશે 1/2. ક્લિયર? તો પાછું એક કામ કરીએ, 1/2 √2 કોમન લઈ લઈએ. આન્સર બેટા કેટલા આવશે? √3 + 1, √3 + 1 બરાબર 1/2
2√2 કોમન, તો અહીંયા √3 આવે, અહીંયા 1 આવશે. તો બેટા આ તમારો આન્સર આવશે કોના માટે? sin 75 ડિગ્રી માટે. તો આ જે પણ ઇક્વેશન પર લખ્યા એનો ઉપયોગ અહીંયા એંગલ ફાઇન્ડ કરવા માટે પણ કરી શકાય છે. આવડશે બેટા? નોંધી લો. ચલો એના પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈ રહ્યા છીએ, મેક્સિમા અને મિનિમા. ઓકે બેટા, તો નેક્સ્ટ આપણે લઈ રહ્યા છીએ લાસ્ટ ટોપિક બેઝિક મેથ્સ માટે, અને એ બેટા છે મેક્સિમા અને મિનિમા. અને બેટા મિનિમા. ઓકે, જો ગુજરાતીમાં લખવું હોય તો આને કહેવાય મહત્તમ, અને આને માટે કહેવાય ન્યૂનતમ કહેવાય, અથવા ઘણીવાર તમે એને લઘુત્તમ પણ લખી શકો છો. તો એક કામ કરીએ, ન્યૂનતમ અથવા બેટા લઘુત્તમ. બરાબર? તો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો કેવી રીતે મેળવી શકાય એનો આપણે બેટા કન્સેપ્ટ સમજવાનો છે. હવે જો મેક્સિમા અને મિનિમમ બેટા કોને કહેવાય, તો એક કામ કરો. ચલો ધારો કે મારી પાસે એક્સ અને વાય, અહીંયા એક્સ લઈએ, અહીંયા વાય લઈએ, અને મારી પાસે એક આલેખ બેટા આવે છે એક્સ અને વાયનું. ફોર એક્ઝામ્પલ આ પ્રમાણે આવે છે. હા, બરાબર? આવો તમને એક આલેખ મળે છે. હવે બેટા ધ્યાનથી તમે જુઓ કે આટલા ભાગ માટે તમને સ્લોપ મળશે, મતલબ ઢાળ મળશે. જો જરા અહીંયા એથી ચાલુ કરો બેટા, અહીંયા સુધી તમને ઢાળ મળશે. પણ જો અહીંયા સી બિંદુ આગળ બેટા ઢાળની વાત કરો, ઢાળ, બરાબર? તો અહીંયા સી બિંદુ આગળ બેટા ઢાળ કેટલો મળે? તો ઢાળ શોધવા માટે એક કામ કરીએ આપણે, કે અહીંયા સ્પર્શક દોરી દઈએ. તો ધ્યાનથી જુઓ બેટા કે અહીંયા ઢાળ કેટલો આવે. જો એક લાઈન ખેંચી લઈએ બેટા, તો સ્ટ્રેટ લાઈન આવશે. તો અહીંયા ઢાળનું મૂલ્ય બેટા કેટલું આવશે? તો ઢાળને બેટા મેથ્સમાં કેવી રીતે લખાય? તો લખાય dy/dx. આપણે વિકલનની અંદર થોડું ઘણું શીખ્યા હતા. તો જે વિદ્યાર્થી મિત્રોને આના વિશે ઓછી ખબર પડે તો વિકલનનો પાર્ટ 1 બેટા તમે જોજો, એની અંદર થોડું સમજાયું છે કે dy/dxને આપણે શું વાંચીએ? તો કે એક્સની સાપેક્ષે વાયનું વિકલન, અથવા તો બેટા આને ઢાળ પણ વંચાય. આ શું છે? વાય અને એક્સના આલેખનું બેટા ઢાળ આપે છે, dy/dx. બરાબર? હવે અહીંયા જો બેટા આ બિંદુ આગળ ઢાળ કેટલો છે? 0, કારણ કે સ્ટ્રેટ લાઈન મળે છે. આ બિંદુ આગળ બેટા ધ્યાનથી જો તમને સ્ટ્રેટ લાઈન મળે છે, તો અહીંયા તો ઢાળ ના કહેવાય. તો આ બિંદુ માટે બેટા લખી શકાય કે ભાઈ dy/dx 0 છે. dy/dx 0 છે. બીજી વસ્તુ કે જેમ જેમ એક્સનું મૂલ્ય વધે છે, સમજો જેમ જેમ આ બિંદુ આપણે ચાલુ કરીએ, તો જેમ જેમ બેટા એક્સનું મૂલ્ય વધે છે એમ વાયનું મૂલ્ય જો જરા એ પણ વધે છે. એક્સના કોઈક ચોક્કસ મૂલ્ય માટે ધ્યાનથી જુઓ, એક્સના કોઈક ચોક્કસ મૂલ્ય માટે બેટા વાયનું મૂલ્ય મહત્તમ મળે. જો આ એક્સ અને એ માટે જુઓ કે વાયનું મૂલ્ય તમને મહત્તમ મળે છે, અને એના પછી જો એક્સમાં વધારો કરવામાં આવે તો બેટા વાય ઘટે છે. તો એક્સની કોઈક ચોક્કસ મૂલ્ય માટે, કોઈક ફિક્સ વેલ્યુ માટે બેટા વાય મહત્તમ મળે છે. બરાબર? અને એ જગ્યાએ તમે ધ્યાનથી જુઓ કે જ્યારે વાય મહત્તમ થાય તો બેટા આલેખનો ઢાળ કેટલો મળે છે? 0 મળે છે. તો આને કહેવાય dy/dx 0. ઢાળ બેટા કેટલો? 0. પણ એ વખતે વાયની વેલ્યુ તમને કેટલી મળે છે? તો લખીએ કે વાય તમને મળે છે બેટા મેક્સ મળે છે, મેક્સિમમ વેલ્યુ વાયની મળે છે. કેટલી મળે છે? મેક્સિમમ વેલ્યુ. ચલો એક બીજો આપણે આલેખ ડ્રો કરીએ, સમજો, મજા આવશે. જો ઓકે, અને બેટા આ આલેખ હું કંઈક આ પ્રમાણે ડ્રો કરું છું, આ પ્રમાણે. બરાબર? અહીંયા પણ બેટા આપણી પાસે વાય છે, અહીંયા શું છે? એક્સ. ધ્યાનથી જુઓ કે જેમ જેમ એક્સનું મૂલ્ય બદલાય છે, જો જેમ જેમ બેટા એક્સનું મૂલ્ય બદલાય છે એમ એમ વાયનું મૂલ્ય પણ બદલાય છે. એક્સનું મૂલ્ય વધે છે, અહીંયા જો વાયનું મૂલ્ય ઘટે છે, હે ને? પહેલાં બેટા અહીંયા આવશે, પછી અહીંયા આવશે, પછી આ બિંદુ આવશે. હવે જો એક્સના કોઈ ચોક્કસ મૂલ્ય માટે વાયનું મૂલ્ય જુઓ તમને કેટલું મળે છે? મિનિમમ. કેટલું મળે છે? મિનિમમ. બીજી વસ્તુ બેટા આ જે બિંદુ છે, આ બિંદુ માનો કે આ બિંદુ બી બિંદુ લઈએ, તો બેટા અહીંયા ઢાળ કેટલો આવશે? બોલો ને જરા. બી બિંદુ આગળ ઢાળ કેટલો છે? તો એક કામ કરીએ કે અહીંયા ધ્યાનથી જુઓ, તો અહીંયા બેટા બી બિંદુ આગળ ઢાળ કેટલો મળશે? 0 મળશે. સ્ટ્રેટ લાઈન મળે ને? સ્ટ્રેટ લાઈન મળે, સમજો. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે આ પ્રમાણે રાખો, આ પ્રમાણે તો જો કેટલો એંગલ મળે? θ. તો થોડું ઢાળ મળશે બેટા. હજી એક કામ કરો, આ એંગલ θ વધે છે, તો એનો મતલબ કે ઢાળ વધ્યો બેટા. અહીંયા જુઓ કે આ આલેખ માટે આપણે અહીંયા એક્સ લઈએ, અહીંયા વાય લઈએ, સમજો. અહીંયા જુઓ થીટાનું મૂલ્ય હજી અહીંયા θ1 છે, આ θ2 છે, અહીંયા θ3 છે બેટા. બરાબર ને? તો જુઓ કે અહીંયા ઢાળ વધે છે, અહીંયા ઢાળ વધે છે. અહીંયા જો હજી એક લાઈન આપણે ખેંચી લઈએ બેટા,
બરાબર ને? તો અહીંયા જો આ θ4, તો જેમ જેમ ઉપર જો બેટા એંગલ વધે એનો મતલબ કે ઢાળ વધે છે. અહીંયા જો થીટા કેટલા આવશે 90, પરંતુ જો સ્ટ્રેટ લાઈન તમે કહો કે ભાઈ આ લાઈનનો ઢાળ બતાવો તો અહીંયા ઢાળ છે જ નહીં બેટા, સ્ટ્રેટ લાઈન છે. ઢાળ તમે ક્યારે મળશે? તો આને તમે થોડું ઉપર લઈ જાઓ બેટા, તો જો કંઈક એંગલ થીટા આવે અને અહીંયા તમે કહી શકો કે ભાઈ આ જે પણ લાઈન છે એનો કંઈક ઢાળ તમને મળે બેટા. હજી ઉપર જાઓ ઢાળ વધારે મળશે, પણ જો સ્ટ્રેટ લાઈન ડ્રો કરતો હતો તો ઢાળ બેટા કેટલો હોય? 0 હોય. એનો મતલબ કે આ બિંદુ આગળ તમે ધ્યાનથી જો, આ બિંદુ જો અહીંયા સીધી રેખા છે, આ છે આટલો ભાગ જો સ્ટ્રેટ છે. શું છે? સ્ટ્રેટ. તો બેટા અહીંયા સ્લોપ ના કહેવાય. આટલા ભાગ માટે ઢાળ બેટા 0 કહેવાય. અહીંયા ઢાળ છે, અહીંયા ઢાળ છે બેટા, આ ઢાળ ના કહેવાય, 0 કહેવાય. ખૂબ તમને ખબર પડે છે, બરાબર? અચ્છા ચલો. તો બેટા અહીંયા જો કે અહીંયા ઢાળ 0 છે, તો અહીંયા તમે શું લખશો કે ભાઈ dy/dx બરાબર 0. કારણ કે સ્લોપને શું લખાય બેટા? ઢાળને શું લખાય? dy/dx લખાય. તો ઢાળ બરાબર બેટા dy/dx. તો અહીંયા જો અહીંયા પણ dy/dx 0 બનશે, કારણ કે એ ઢાળ નથી. અહીંયા પણ બેટા જો સ્ટ્રેટ લાઈન આવશે, આ બિંદુ માટે સ્ટ્રેટ લાઈન આવશે, તો બેટા અહીંયા પણ ઢાળ કેટલો આવશે? 0 આવશે. dy/dx કેટલો આવશે? 0 આવશે. ક્લિયર? પરંતુ ધ્યાનથી જુઓ બેટા કે જ્યારે પણ આ બિંદુની વાત કરો તો dy/dx તો 0 છે, પણ y નું મૂલ્ય જુઓ. આ વખતે y નું મૂલ્ય કેવું છે? મિનિમમ છે. કેવું છે? મિનિમમ છે. કેવું છે? મિનિમમ. હવે કન્સેપ્ટ પકડીએ. કન્સેપ્ટમાં એવું કહેવા માગે છે, ઘણીવાર તમને પૂછશે કે ભાઈ મેક્સિમમ વેલ્યુ શોધો, મિનિમમ વેલ્યુ શોધો. તો બેટા મેક્સિમમ અથવા મિનિમમ વેલ્યુ શોધવી હોય વાયની વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, તો બેટા એનો ઢાળ 0 હોવો જોઈએ. ઢાળ 0 હોવો જોઈએ. મતલબ કે dy/dx બેટા 0 થઈ જાય તો બે પોસિબિલિટી છે, કાં તો વાયનું મૂલ્ય મહત્તમ મળી શકે અથવા વાયનું મૂલ્ય ન્યૂનતમ મળી શકે છે. તો બંને માટે એક જ કન્ડિશન છે. ઘણીવાર નીટના આપણે MCQ સોલ્વ કરીશું, તમને ખ્યાલ આવશે કે એવું પૂછે મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય શોધો, લઘુત્તમ મૂલ્ય શોધો. તો એ વખતે બેટા આપણે શું કરશું? dy/dx શોધી કાઢીશું જે તે ફંક્શન માટે અને એને ઇક્વલ ટુ 0 કરી દઈશું. તો આન્સર આવશે, એમાં બે પોસિબિલિટી રહેલી હશે કે એ વાયનું મહત્તમ મૂલ્ય પણ બતાવી શકે અથવા વાયનું મિનિમમ મૂલ્ય પણ બતાવી શકે. એક એક્ઝામ્પલ અહીંયા લખ્યો છે, હું તમને પાછળ સોલ્વ કરાવું તો તમને આઈડિયા આવી જશે. પણ કન્સેપ્ટ થોડો સમજી લો કે મહત્તમ મૂલ્ય શોધવું હોય કે ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય, બંને માટે એક જ કન્ડિશન છે કે dy/dx 0 થવા જોઈએ. dy/dx 0 થવા જોઈએ. જો અહીંયા પણ 0 છે, અહીંયા પણ 0 છે, પણ તફાવત એવો છે કે જ્યારે અહીંયા dy/dx 0 મળે છે, જ્યારે બેટા અહીંયા ઢાળ 0 મળે છે, એ વખતે વાયનું મૂલ્ય જુઓ, એક્સના કોઈ એક મૂલ્ય માટે વાયનું મૂલ્ય માટે કેવું મળે છે? મેક્સિમમ મળે છે. અને એ સમય અહીંયા જુઓ જરા કે અહીંયા પણ dy/dx બેટા 0 છે, પણ અહીંયા જો વાયનું મૂલ્ય બેટા કેવું મળે છે? મિનિમમ મળે છે. કેવું મળે છે? મિનિમમ. તો આપણને કેવી રીતે ખબર પડશે કે ભાઈ એ મેક્સિમમ છે કે મિનિમમ? તો એના માટે સેકન્ડ કન્ડિશન બેટા આવશે. એ કન્ડિશન આપણે નોંધીએ શું કહેવામાં આવે છે. તો લખીએ આપણે કે મેક્સિમા બેટા અથવા મિનિમા, એનો મતલબ કોઈ પણ ફંક્શન, કોઈ પણ વિધેયનું મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય બેટા, તો આપણે dy/dx શોધીને એને 0 કરી દેવાના. dy/dx શોધીને એને 0 કરી દેવાના. તો કાં તો મેક્સિમમ મળે, મહત્તમ મૂલ્ય મળે વાયનું, અથવા તો મિનિમમ મળે. હવે ક્વેશ્ચન આવે ક્યારે મહત્તમ ક્યારે મિનિમમ કેવી રીતે જાણી શકાય? તો એક કામ કરવાનું બેટા, આનું તમે બીજી વાર ડિફરન્શિએશન કરો, બીજી વાર વિકલન કરો. આનું તમે બીજી વાર વિકલન કરો તો અહીંયા જો dy/dx² સમજો, આનું બીજી વાર વિકલન dy/dx² બેટા જો ગ્રેટર દેન 0 આવે, આનું બીજી વારનું વિકલન બેટા ગ્રેટર દેન 0 આવે, તો એ વખતે જે વાયની વેલ્યુ હશે એ બેટા શું હશે? એનો મતલબ કે મિનિમમ મળશે કે મેક્સિમમ મળશે? તો ગ્રેટર દેન 0 હોય બેટા તો એ વખતે મિનિમમ મળે. શું મળે બેટા? મિનિમા. એનો મતલબ કે વાયનું કયું મૂલ્ય મળે? મિનિમમ મૂલ્ય મળે. અને બીજી કન્ડિશન બેટા એ છે કે જો આનું બીજી વાર તમે વિકલન કરશો, એનો મતલબ કે d²y/dx² નું મૂલ્ય 0 કરતાં ઓછું મળે, લેસ દેન 0 મળે, તો બેટા એ વખત તમને મેક્સિમા મળે. શું મળે? મેક્સિમા. એનો મતલબ કે વાયનું મૂલ્ય કેવું હશે? મેક્સિમમ તમને મળે.
મેક્સિમમ તમને મળે, બરાબર. તો નોંધી લો આનો ઉપયોગ કેવી રીતે થાય છે તમને એક MCQ દ્વારા હું તમને સમજાવું છું, પણ એ પહેલાં થોડું નોટ ડાઉન કરી લો. ઓકે બેટા, જુઓ ચલો એક MCQ સોલ્વ કરીએ તો તમને જે પણ અહીંયા માહિતી આપી એ ક્લિયર થઈ જશે. તમને શું કીધું છે? ફાઇન્ડ ધી મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ, એનો મતલબ કે લઘુત્તમ, બરાબર. અહીંયા શું કીધું છે? લઘુત્તમ અથવા ન્યૂનતમ કહીએ તો પણ ચાલે, અને મેક્સિમમ એટલે મહત્તમ. સમજો, મહત્તમ. શું કીધું છે? ફાઇન્ડ ધી મિનિમમ એન્ડ મેક્સિમમ વેલ્યુ ઓફ ધી ફંક્શન. મતલબ મને કોઈ વિધેય બેટા આપ્યું છે, ગુજરાતીમાં સમજીએ. તમને કોઈ વિધેય આપ્યું છે, કયું બેટા? y ઇક્વલ્સ ટુ, અહીંયા લખું છું, તમને કોઈ બેટા વિધેય આપ્યું છે y ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ માઇનસ 3x² પ્લસ 6, બરાબર. તમને એક વાયનું વિધેય આપ્યું છે. હવે આ માટે બેટા તમારે કરવાનું શું છે? વાયનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે અને ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. સાથે સાથે એવું પણ કહ્યું છે ઓલ્સો ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ એક્સ એટ વિચ ધીસ અકર્સ. એનો મતલબ એક્સની કઈ કઈ વેલ્યુ માટે વાયનું મૂલ્ય મહત્તમ મળે છે અથવા વાયનું મૂલ્ય લઘુત્તમ મળે છે. એકવાર ફરીથી તમને રિપીટ કરાવું, જલ્દી જલ્દી યાદ કરો. ચલો, ધારો કે તમને આવો આલેખ હોય બેટા, આ પ્રમાણે આલેખ હોય તો જો આ બિંદુ માટે શું મળે? dy/dx 0 મળે. શું મળે બેટા? 0. તો બેટા આ વાયની વેલ્યુ કઈ કહેવાય? મેક્સ કે મીન? તો તમને ખ્યાલ આવશે કે આપણે અહીંયા વાય હતું, અહીંયા એક્સ હતું. હમણાં મેં તમને સમજાવ્યું, ફરીથી રિપીટ થોડું કરી લઈજો. તો બેટા અહીંયા વાય મેક્સ મળે. શું મળે? અને અહીંયા બેટા એક્સ મળે. તો સમજો શું કહેવા માગે છે? તો એક્સના આ મૂલ્ય માટે, એક્સના બેટા આ મૂલ્ય માટે વાયનું મૂલ્ય મહત્તમ મળે છે. આપણે શોધવાનું છે કે અહીંયા આ MCQની અંદર એક્સના કયા મૂલ્ય માટે, એક્સના કયા મૂલ્ય માટે બેટા વાય મેક્સિમમ મળે છે અને એક્સના કયા મૂલ્ય માટે, સમજો, એક્સના બેટા અહીંયા એક્સ અને અહીંયા શું આવશે? વાય, બરાબર ને. તો એક્સના કયા મૂલ્ય માટે બેટા વાય મિનિમમ મળે છે, આ બંને વસ્તુ આપણે શોધવાની છે. ક્લિયર? સમજ પડે છે? શોધી કાઢીજો. તો એક કામ કરો, મેક્સિમા અથવા મિનિમા, મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો એક કન્ડિશન કોમન છે. કઈ? કે ભાઈ આનું વેરિએશન એક્સ સાથે dy/dx કેટલું થવું જોઈએ બેટા? 0. ફરતી કે dy/dx 0 થાય એનો મતલબ શું બતાવશે? કે વાયનું મૂલ્ય કાં તો મેક્સિમમ મળશે અથવા તો મિનિમમ મળશે. તો બંને માટે કોમન કન્ડિશન છે dy/dx બેટા કેટલા થવા જોઈએ? 0 થવા જોઈએ. શોધી કાઢો ચલો dy/dx. તો અહીંયા આપણે શોધીએ dy/dx. બોલો બેટા કેટલું આવશે dy/dx? 3x² માઇનસ 6x પ્લસ 0. હે, 6 બેટા અચળ 0 આવશે. તો આને બેટા શું કરશું? 0 કરશું. તો એ લખીએ કે ભાઈ dy/dx 0 કરવાના છે. કેમ 0 કરવાના છે? કારણ કે આપણે વાયની મેક્સિમમ અથવા મિનિમમ વેલ્યુ શોધવી છે. તો કરીએ 0. તો માટે જો 3x² માઇનસ 6x ઇક્વલ્સ ટુ બેટા 0 આવશે. શું કોમન નીકાળશો? 3x કોમન નીકાળો જરા. તો અહીંયા x માઇનસ 2 ઇક્વલ્સ ટુ 0. 3x² માઇનસ 6x dy/dx 0 કોમન કન્ડિશન છે મેક્સિમમ વેલ્યુ અથવા મિનિમમ વેલ્યુ શોધવાની. તો બેટા આને મેં 0 કર્યું તો 3x કોમન નીકળ્યા, x માઇનસ 2. તો તમે સમજી શકશો કે કાં તો 3x ઇક્વલ્સ ટુ 0 આવે અથવા બેટા x માઇનસ 2 ઇક્વલ્સ ટુ 0 આવે. તો અહીંયા તમે 3ને નીચે લઈ આવો તો બે વેલ્યુ મળી શકે. કાં તો બેટા x 0 હોઈ શકે અથવા તો xનું મૂલ્ય 2 હોઈ શકે. તો બેટા બે વેલ્યુ મળી xની, 0 અથવા 2, બરાબર. તો dy/dx 0 મળે તો બેટા xની બે વેલ્યુ મળશે, 0 અથવા 2. હવે આપણે ચેક કરવું પડે કે ક્યાં મહત્તમ મળે છે, ક્યાં ન્યૂનતમ મળે છે. તો એના માટે બેટા સેકન્ડ કન્ડિશન છે કે ડબલ ડિફરન્શિએશન ઉપયોગ કરવાનો. શું કરવાનું બેટા? ડબલ ડિફરન્શિએશન ઉપયોગ કરવાનો. જો ધ્યાનથી જુઓ, એક કામ કરીએ બેટા, આપણે d²y/dx² કરીએ. આનું મિનિંગ કે જે પણ બેટા dy/dx મળ્યું છે ને એનો ફરીથી વિકલન. આનું બેટા ફરીથી વિકલન. આનું શું કહેવાય? ડબલ ડિફરન્શિએશન. બે વાર વિકલન. તો
તો બેટા એકવાર વિકલન કરશો વાયનું તો dy બાય dx મળશે બેટા, અને બીજી વાર વિકલન કરશો બેટા તો ફરીથી શું મળશે ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર. ચલો આનું વિકલન કરીએ તો શું મળશે તમને, તો 3x સ્ક્વેર બેટા આવશે 6x માઇનસ 6x નું બેટા આવશે -6. ક્લિયર? ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેરનું મૂલ્ય મળશે બેટા 6x -6. ક્લિયર? અચ્છા, હવે જો ધ્યાનથી આપણે બંને મૂલ્યો માટે તપાસ કરીએ. જો બેટા એક્સનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે, સમજો કે જો એક્સનું મૂલ્ય શૂન્ય લઉં તો એ વખતે બેટા ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર શું મળે, તો જુઓ જરા 6x નું મૂલ્ય બેટા શૂન્ય -6, અચ્છા તો 0, તો આન્સર બેટા આવશે -6. શું મળે? -6. અને આ ગ્રેટર દેન 0 આવે કે લેસ દેન 0, તો આ મૂલ્ય બેટા શૂન્ય કરતાં ઓછું છે, માઇનસ છે, તો એનો મતલબ આવશે કે જે બેટા ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેરનું મૂલ્ય શૂન્ય કરતાં બેટા ઓછું મળ્યું. કેમ? જો કેટલું મળે બેટા -6 મળે ને. આ -6 શું છે તો કે શૂન્ય કરતાં નાના કહેવાય. તો અહીંયા ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર બેટા કેટલું મળ્યું? શૂન્ય કરતાં નાનું મળ્યું. મેં તમને હમણાં સમજાયું કે જો ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર લેસ દેન 0 મળે તો બેટા આ કઈ કન્ડિશન આવી? મેક્સિમા કે મિનિમા? તો બેટા આ આવશે મેક્સિમાની કન્ડિશન આવી. કોની આવી? મેક્સિમા. એનો મતલબ કે આ કયું મૂલ્ય મળ્યું? મહત્તમ મૂલ્ય મળ્યું. કયું મૂલ્ય મળશે બેટા? મહત્તમ. ડી સ્ક્વેર બાય dx સ્ક્વેર લેસ દેન 0 આવે તો ત્યાં મેક્સિમમ મળે, મહત્તમ મૂલ્ય મળે વાયનું. શોધી કાઢીએ બેટા કે વાયનું મહત્તમ મૂલ્ય કેટલું મળશે. તો એક કામ કરો કે એક્સનું મૂલ્ય બેટા કેટલું? 0. તો લખીએ આપણે કે જ્યારે એક્સ 0 હોય બેટા એ વખતે વાયનું મૂલ્ય મહત્તમ મળે છે, તો વાય મેક્સ મળશે. તો જુઓ જરા એક્સનું ફંક્શન ક્યાં છે? x 0 મળો, જો આ વાય છે હે ને, આ રહી. મૂકો બેટા, શૂન્ય મૂકો, તો x 0 મૂકશો તો શું આવશે અહીંયા? 0 -0 + 6. એનો મતલબ બેટા આન્સર આવશે 6. કન્સેપ્ટ ક્લિયર થાય છે કે જ્યારે બેટા x શૂન્ય હશે તો વાયનું મૂલ્ય મહત્તમ હશે. કેટલું? 6. તો આ તમારે એક કન્ડિશન મળી ગઈ x = 0 માટે. ક્લિયર? નોંધી લો બેટા. એના પછી હવે સેકન્ડ સ્ટેપ ફોલો કરીએ x = 2 માટે. ચલો તો આને નીકાળી દઉં છું. એકવાર નોંધી લેજો બેટા. ઓકે, ચલો હવે આપણે સેકન્ડ કન્ડિશન ચેક કરીએ કે જ્યારે એક્સનું મૂલ્ય 2 હોય, આ તો 0 માટે ચેક કર્યું કે જ્યારે એક્સ શૂન્ય હશે બેટા તો આપણો વાય મેક્સિમમ મળે છે. તો આના માટે પણ ચેક કરી લઈએ કે જ્યારે એક્સ 2 હોય તો શું થાય. તો લખીએ સેકન્ડ x = 2. ચલો ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર બેટા શોધો. ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર બેટા શોધો. બોલો શું આવે? તો અહીંયા છે 6x -6. એક્સની વેલ્યુ બેટા કેટલી મૂકવાની છે? 2 મૂકવાની છે. તો જુઓ જરા કેટલી આવશે અહીંયા? 6 -6, સો 6 આવશે બેટા. સો ડી સ્ક્વેર બાય dx સ્ક્વેર આપણને મળે છે 6. અને 6 બેટા તમને બધાને ખબર છે ગ્રેટર દેન 0 આવે. કેટલું આવે? ગ્રેટર દેન 0. એનો મતલબ કે ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેરનું મૂલ્ય બેટા શૂન્ય કરતાં મોટું મળ્યું, વધારે મળ્યું. તો કન્ડિશન યાદ કરો કે જ્યારે પણ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર ગ્રેટર દેન 0 હોય બેટા તો એ શું આપે? મેક્સિમા કે મિનિમા? તો બેટા એ આપશે મિનિમા આપશે. એનો મતલબ કે કયું મૂલ્ય આપશે? લઘુત્તમ અથવા બેટા શું લખાય? ન્યૂનતમ મૂલ્ય તમને આપશે. તો વાયનું ન્યૂનતમ મૂલ્ય ક્યારે મળશે? કે જ્યારે x = 2 હશે. અને વાયનું મહત્તમ મૂલ્ય બેટા ક્યારે મળશે? કે જ્યારે x = 0 હશે. હવે એક કામ કરીએ, અહીંયા પૂછ્યું છે કે ભાઈ બંને વેલ્યુ ફાઇન્ડ કરો. જો ઓલ્સો ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ x એટ વિચ ધીસ અકર્સ. તો એક્સના કયા મૂલ્ય માટે મેક્સ મળે છે, એક્સના કયા મૂલ્ય માટે ન્યૂનતમ મળે છે, એ પણ આપણે શોધવાનું હતું. તો એક તો આપણે કમ્પ્લીટ કર્યું કે એક્સનું મૂલ્ય જ્યારે શૂન્ય હશે બેટા તો વાયનું મૂલ્ય મહત્તમ મળશે. અને જ્યારે એક્સનું મૂલ્ય કેટલું હશે તો કે 2 હશે. કેટલું બેટા? 2. તો વાયનું મૂલ્ય કેટલું મળશે? મિનિમમ. એ કેટલું મળે છે એ આપણે શોધવું છે. તો ચલો એ પણ શોધી કાઢીએ. એના પહેલાં બેટા નોટ ડાઉન કરી લો, પછી આપણે એને શોધી કાઢીએ. ઓકે બેટા, તો ચલો આને હું નીકાળ દઉં છું હવે. ઓકે, જો તો આપણે વેલ્યુ શોધવી છે ને, શોધી કાઢીએ. જો તો જ્યારે x = 2 હોય બેટા તો y કેવા મળે છે? મિનિમમ મળે છે. વાયનું ઇક્વેશન અહીંયા લખ્યું છે તો y = x³ એટલે બેટા અહીંયા 2 નો ક્યુબ
માઇનસ 3x સ્ક્વેર તો અહીંયા કેટલા આવશે 2 સ્ક્વેર પ્લસ 6 બરાબર ને x ઇક્વલ્સ ટુ 2 અહીંયા વેલ્યુ મૂકી દો 2 ક્યુબ માઇનસ 3 2 સ્ક્વેર પ્લસ 6 બોલો બેટા કેટલા આવશે y ઇક્વલ્સ અહીંયા 8 માઇનસ 3 4 પ્લસ 6 સો y ઇક્વલ્સ બેટા કેટલા આવશે 8 માઇનસ 12 પ્લસ 6 સો y ઇક્વલ્સ બેટા કેટલા આવશે 8 and 6 14 માઇનસ 12 2 y ઇક્વલ્સ બેટા કેટલા મળ્યા 2 એનો મતલબ કે જે મેક્સિમમ વેલ્યુ મળશે x ઇક્વલ્સ ટુ 2 આગળ x ઇક્વલ્સ ટુ 2 આગળ જે મિનિમમ વેલ્યુ બેટા એ કેટલી મળશે 2 મળશે અને મેક્સિમમ વેલ્યુ કેટલી હશે બેટા 6 હશે ક્લિયર આઈડિયા આવે છે ખબર પડે શું થઈ રહ્યું છે આપણે વાયના બે મૂલ્ય શોધ્યા એક વાયનું મહત્તમ મૂલ્ય શોધ્યું એક વાયનું લઘુત્તમ મૂલ્ય શોધ્યું વાયનું મહત્તમ મૂલ્ય બેટા કેટલું મળ્યું 6 મળ્યું અને વાયનું ન્યૂનતમ મૂલ્ય બેટા કેટલું મળ્યું 2 તો આ બેટા શું છે વાય મિનિમમ શું છે વાય મિનિમમ તો ચલો એકવાર અહીંયા કન્ક્લુઝન લખી દઉં છું તમને આઈડિયા આવી જશે કે મેક્સિમમ અને મિનિમમ શોધવા માટે કન્ડિશન કોમન છે ડીવાય બાય ડીએક્સ બેટા કેટલું કરવાનું 0 જો ડીવાય બાય ડીએક્સ તમે 0 કરશો તો કાં તો મેક્સિમમ વેલ્યુ મળશે વાયની અથવા બેટા તમને મિનિમમ વેલ્યુ મળશે વાયની હવે ક્યારે મેક્સ ક્યારે મીન ક્યારે લઘુત્તમ ક્યારે મહત્તમ શોધવા માટે એક કામ કરવાનું બેટા બીજી કન્ડિશન આવશે કે જો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ગ્રેટર દેન 0 હોય બેટા તો તમે શું કહેશો આને મિનિમમ કહેશો શું કહેશો બેટા મિનિમા શું કહેવાય બેટા મિનિમા અથવા ગુજરાતી શું કહેવાય ન્યૂનતમ મૂલ્ય કહેવાય અને જો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર સમજો જો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બેટા 0 કરતાં ઓછા આવે તો આ કઈ વેલ્યુ આપશે બેટા તો એ આપશે મેક્સિમા એનો મતલબ કે મહત્તમ મૂલ્ય તમને આપશે આ દાખલા માટે હું અહીંયા લખું કે હવે શું મેળવ્યું તો બેટા અહીંયા આપણે ડીવાય બાય ડીએક્સ સમજો ડીવાય બાય ડીએક્સ બેટા 0 ક્યારે મળ્યા તો કે એક મૂલ્ય તમને મળ્યું એક્સ ઇક્વલ્સ ટુ 0 આગળ અને એક્સ ઇક્વલ્સ ટુ 2 આગળ બેટા આ બંને મૂલ્ય માટે ડીવાય બાય ડીએક્સ બેટા કેટલા મળ્યા 0 હવે કામ કર્યું જ્યારે એક્સ 0 હતા x 0 તો આપણે કન્ડિશન ચેક કરી કે x ઇક્વલ્સ ટુ 0 આગળ બેટા મિનિમમ મળે છે કે મેક્સિમા તો ચેક કર્યું કે x ઇક્વલ્સ ટુ 0 આગળ જુઓ બેટા તમને વેલ્યુ મળી લેસ દેન 0 અને લેસ દેન 0 મતલબ આ વેલ્યુ કઈ મળી મેક્સિમમ વેલ્યુ મળી એનો મતલબ બેટા અહીંયા જે મળશે એ મળશે મેક્સિમમ વેલ્યુ મળશે y મેક્સ કેટલી મળી 6 બરાબર બેટા અને જ્યારે x ઇક્વલ્સ ટુ 2 લેવામાં આવ્યા સમજો જ્યારે x ઇક્વલ્સ ટુ 2 લેવામાં આવ્યા તો ડી સ્ક્વેર બાય ડીએક્સ બેટા ગ્રેટર દેન 0 મળે છે એનો મતલબ કે આ મિનિમમ મળે છે અને એ મિનિમમ કેટલા મળ્યા એ પણ બેટા આપણે શોધ્યા 2 મળ્યા તો અહીંયા આવશે y મિનિમમ ઇક્વલ્સ ટુ 2 તો આ પ્રમાણે મેક્સિમા અને મિનિમમ બેટા શોધી શકાય છે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે મે બી તમને ઓછી ખબર પડી હોય પણ જ્યારે પણ આપણે થર્ડ ચેપ્ટર જોઈશું અથવા નીટ અને જીના એમસીક્યુ સોલ્વ કરીશું બેટા તો આનો કન્સેપ્ટ ત્યાં આવવાનો છે એક તમને હું ફરીથી શીખવાડીશ બરાબર પણ બને ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરજો આવા એમસીક્યુ બેટા નીટ અને જીની અંદર પૂછાતા હોય છે તો જો બેટા આ સાથે આપણે જે આખી સિરીઝ હતી બેઝિક મેથ્સની આ સાથે આપણે કમ્પ્લીટ કરીએ છીએ હવે નેક્સ્ટ વિડીયો તમારા બેટા જે આવશે એ તમારા રેગ્યુલર ચેપ્ટરના આવશે તો આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર એ હશે માપન અને એકમ પદ્ધતિ અગત્યનું ચેપ્ટર છે તો તમારા જે પણ બેટા વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો બેટા હોય એમને આ લિંક જરૂરથી શેર કરજો જેના કારણે જે પણ અહીંયા ફિઝિક્સનું કન્ટેન્ટ મળી રહ્યું છે બેટા ફ્રી ઓફ કોસ્ટ છે તમારે આના માટે કોઈ પણ બેટા પૈસા ચૂકવવાની જરૂર છે નહીં બરાબર બસ તમારો એક સાથ બેટા સહકાર જોઈએ છે કે જેનાથી આપણે આની અંદર આગળ વધી શકીએ બરાબર તો બેઝિક મેથ્સ કમ્પ્લીટ બેટા નવા વિડીયોની અંદર આપણે મળીએ નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી બેટા ચલો બાય